નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશ કુકસી તાલુકાના પરપ્રાંતીય ઇસમને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજી। સૂચના આધારે વડોદરા શહેરમાં હથિયાર ખરીદ વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રારોએ અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં હથિયારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમ ઉપર જરૂરી વોચ તપાસ રાખી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ આશીષ પુરી, મનસુખ પુરી નાઓએ તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બેંકર હાર્ટ હોસ્પિટલના પાછળના રોડ ઉપર એમથી સુનિલ બામણિયા નામનો ઈસમ પિસ્તોલ લઈને કોઈને આપવા આવનાર છે, જે બાતમી હકીકતના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR રબારી તથા સ્ટાફના માણસો બાતમી હકીકતવાળા ઈસમની વોચ તપાસ કરી બેંકર્સ હોસ્પિટલના પાછળના ભાગેથી કોર્ડન કરી એમપીના સુનિલ નબા બામણિયા નામના ઈસમને દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત ₹50,000 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। કબજે કરેલ દેશી હાથ બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવેલ ને કોને આપવાનો હતો તે બાબતે વધુ પૂછપરછ કરતા આરોપી સુનિલ નબા બામણિયાના જણાવ્યા મુજબ સદર પિસ્તોલ આરોપીના મરણ પામેલ દાદા જગદીશ રતનસિંહ પટેલ નામની હોય। પિસ્તોલ મારી નામના ઈસમને જેના પૂરા નામ, સરનામા કે મોબાઈલ નંબરની ખબર નથી, જે વડોદરાને આપવા સારું હોવાનું જણાવેલ। આમ જાહેરમાંથી ગેરકાયદેસર વગર લાયસન્સે ફાયર આર્મ્સ દેશી હાથ બનાવટની અનલોડ હાલતની પિસ્તોલ કિંમત ₹50,000 અને મુદ્દામાલ મળી કુલ કિંમત ₹60,000 સાથે પકડાઈ જઈ વડોદરા શહેરનાઓના હથિયાર સંબંધિત પોલીસ કમિશનર સાહેબ જાહેરનામાનો ભંગ કરેલ હોય, જેથી આરોપી વિરુદ્ધમાં અકોટા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ સને 1959ની કલમ 25(b)(1) મુજબ કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવેલ છે। પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીમાં સુનિલ નવા બામણિયા વોન્ટેડ ઈસમમાં મારી નામના ઈસમ કે જેને સરનામા અને મોબાઈલ નંબરની ખબર નથી। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR રબારી, એસઆઈ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ, એસઆઈ વિનોદભાઈ દેવજીભાઈ, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ આશીષ પુરી, મનસુખ પુરી, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પ્રવીણસિંહ, વુમન હેડ કોન્સ્ટેબલ કાજલ વિનોદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પરવીન અનવરભાઈ।